વિશ્વના જુદા જુદા ટાઈમ ઝોનમાંથી વૈશ્વિક શ્રોતાજનોને ગુડ મોર્નિંગ, ગુડ આફ્ટરનૂન, ગુડ ઇવનિંગ. ગુજરાતી સાહિત્ય ફોરમના આજની રવિવારની સભાના મંચ ઉપર વિદુષી સંધ્યા ભટ્ટ, તેમનો પરિચય આપનાર આશા ગોહિલ અને આજની સભાનો આભાર વ્યક્ત કરનાર હાસ્યજા પંડ્યા સાથે આપ સૌનું હું હાર્દિક સ્વાગત કરું છું. ગુજરાતી સાહિત્ય ફોરમ વિશે હું જો આપને ટૂંકમાં કહું ને તો એ એક નોન પોલિટિકલ અને નોન રિલિજિયસ સંસ્થા છે. દુનિયાના ખૂણે ખૂણે કેટલા ગુજરાતીઓ ફેલાયેલા છે આપ જાણો છો? 60 મિલિયન ગુજરાતીઓ દુનિયાના ખૂણે ખૂણે ફેલાયેલા છે. આ ફેલાયેલા ગુજરાતીઓ એટલે આપણી એક ઉક્તિ છે કે જ્યાં જ્યાં વસે એક ગુજરાતી ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત. જ્યાં ગુજરાતી ગયો છે ત્યાં આગળ એનો પહેરવેશ, એની ખાણીપીણી, એની રહેણી કરણી, એના તહેવારો બધું જ લઈને ત્યાં જાય છે અને એક નાનકડું ગુજરાત પોતાની આજુબાજુ ઊભું કરી શકે છે. એટલો ગુજરાતી પોતાની રીતે સમૃદ્ધ છે. હવે આપણી ગુજરાતી ભાષા એટલી બધી ગૌરવશાળી અને એટલી બધી સમૃદ્ધ છે કે જો હું તમને એનો દાખલો આપું તો આજે આપણો 292મો એપિસોડ છે, રાઈટ? હવે 292 એપિસોડમાંથી લગભગ 280 વિષયો આપણે જાણ્યા છીએ. કોઈ પણ વિષય હોય, ગુજરાતી સાહિત્ય ફોરમનો એક મોટો એવો છે કે વિષય કોઈ પણ હોય પણ બોલવાનું ગુજરાતી, એટલે ભાષા પ્રત્યે વધારે આપણે સભાન છીએ એ જણાવવા માંગીએ છીએ. હવે કોઈ પણ વિષય એટલે જો આર્કિયોલોજી હોય કે ક્લાઇમેટ ચેન્જ જેવો વિષય હોય, કોઈ પણ વિષય આપણને એમ થાય કે આર્કિયોલોજીમાં ગુજરાતીમાં કેવી રીતે બોલાશે સ્થાપત્ય કલામાં, પણ એક હતા દીપક કન્નલ કરીને, એમણે ખૂબ સરસ રીતે કૈલાશ મંદિરનું એટલું સરસ રીતે એમણે વર્ણન કરેલું પીપીટી, બધાને એવું થયું શ્રોતાજનોને કે અમે લોકો આજે કૈલાશ મંદિર જઈ આવ્યા છીએ. આમ આપણી ભાષા એ એટલી બધી ગૌરવશાળી અને સમૃદ્ધ છે કે કોઈ પણ વિષયને ન્યાય આપી શકે છે. આજે આપણે જોઈશું ને, સંધ્યાબેન ભટ્ટ પણ જોજો, જય ભીખુ વિશે એટલું સરસ કરશે કે તમને એમ જ થશે કે અમે આ વ્યક્તિને અત્યારે જ મળી રહ્યા છીએ, એવી આટલી ભાષા સમૃદ્ધ છે. ઘણા નવા સભ્યો આજે આવશે જ અને દેખાય પણ છે મને, તો એ લોકો માટે ખાસ જાણકારી માટે કહું છું કે આજે અમારો 292મો એપિસોડ છે, પણ આગળના બધા જ એપિસોડ અમે યુટ્યુબ છે એમાં મૂકેલા છે. તો આપ સૌ કોઈ પણ એપિસોડ સાંભળવો હોય તો અમારી યુટ્યુબને સબસ્ક્રાઇબ કરશો, જેથી કરીને તમને એ એપિસોડ સાંભળવા મળશે. મેં તમને પહેલા જેમ કહ્યું ને, લગભગ 280 એટલે તમને 280 વિષયો વિશેની જાણકારી મળે. આમ જ્ઞાન સમૃદ્ધપણું પણ ગુજરાતી સાહિત્ય ફોરમ દ્વારા આપને મળી શકે છે. આપણે હવે વધારે વખત ન લેતા હું એટલું જ કહીશ કે અત્યાર સુધીમાં 1500 થી ઉપર આપણા સભ્યો છે, 58 એમ્બેસેડર છે, અમેરિકા, યુએસ, પોર્ટુગલ, બધેથી આપણા સભ્યો આમાં જોડાયેલા છે. આમ એક વૈશ્વિક આપણું જે સંસ્થા છે, એ સંસ્થામાં આપ સૌનો સહયોગ, આપ સૌ સ્પીકરનો સહયોગ અને શ્રોતાજનોનો સહયોગ દ્વારા ગુજરાતી સાહિત્ય ફોરમ આજે દુનિયાના ખૂણે ખૂણે પોતાની ફોરમ ફેલાવી રહ્યું છે, એનો મને ખૂબ જ હર્ષ છે અને આપ સૌનો અંતઃકરણપૂર્વક આભાર માનું છું. વધારે વખત ન લેતા હું આશા ગોહિલને વિનંતી કરીશ કે તેઓ આજના વક્તા સંધ્યા ભટ્ટનો પરિચય આપે. નમસ્કાર. ગુજરાતી સાહિત્ય ફોરમના અધ્યક્ષ શ્રી આદરણીય કોકિલાબેન ચોકસી, ડિરેક્ટર અને સલાહકાર આદરણીય અલકાબેન ગાંધી, આજના વક્તા શ્રી સંધ્યા ભટ્ટ તથા સૌ સુજ્ઞજનો, આજના અનમ્યુટ કરો, મ્યુટ થઈ ગયા છો. હા, બસ. તો સંધ્યાબેનનો ટૂંકમાં પરિચય મેળવીએ. આટલી એ કેમ ચંચળ હોય છે, ક્ષણ સતત વહેતી જ ખડખડ હોય છે, તે છતાં અસ્તિત્વ એનું છે સફળ, ક્યાં બધાએ વૃક્ષને ફળ હોય છે. કવયત્રી સંધ્યાબેનની આ કાવ્ય પંક્તિ કર્ણપ્રિય મધુર કંઠના સ્વામીની, જેમને રાગની પણ ઊંડી સમજ છે,
ખૂબ સરસ રીતે તેઓ વિશ્વ પ્રવાસી બની રહ્યા છે. સાથે સોશિયલ મીડિયા થકી અન્યને ઘર બેઠા પ્રવાસ કરાવે છે. તેમના કાર્યની સૌરભ દૂર સુદૂર પ્રસરી છે. એવા આપણા સૌના ગમતા સંધ્યાબેન નારાયણ પ્રસાદ ભટ્ટનો જન્મ 30મી જૂન 1964 રોજ મહારાષ્ટ્રના નાસિકમાં થયેલો. શિક્ષિત અને સામ્યવાદી વિચાર ધરાવતા પરિવારમાં તેમનું ઘડતર થયું. સંધ્યાબેનના પૂજ્ય મમ્મી સુરતની હાઈસ્કૂલમાં અંગ્રેજીના શિક્ષક, પૂજ્ય પિતા શ્રી સામ્યવાદી પક્ષના આજીવન સભ્ય, જે મજૂરોના હક માટે વકીલ તરીકે આજીવન લડતા રહ્યા. આદરણીય સંધ્યાબેનના અભ્યાસની વાત કરી લઈએ. સંધ્યાબેનનો અભ્યાસ મુખ્ય અંગ્રેજી વિષય સાથે પ્રથમ વર્ગમાં સ્નાતકની અને અનુસ્નાતકની પદવી તેમણે સુરતમાંથી મેળવી. તેઓ સુવર્ણ ચંદ્રક સાથે બીએડ થયેલા. અધ્યાપક તરીકેની કારકિર્દીનો આરંભ ઈસવીસન 1987માં આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ માંડવી, જિલ્લો સુરતથી કરી. ઈસવીસન 1990માં આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ બારડોલીમાં જોડાઈને અંગ્રેજી વિષયનું અધ્યયન અધ્યાપન તેઓ આજ દિન પર્યંત કરતા કરાવતા રહ્યા છે. સંધ્યાબેન મુખ્યત્વે કવિ, વિવેચક, ચરિત્રકાર તથા શિક્ષણવિદ છે. ગુજરાતી તથા અંગ્રેજી ભાષામાં સર્જન ક્ષેત્રે તેઓ કાર્યરત છે. તેમનો પ્રથમ કાવ્ય સંગ્રહ સ્પર્શ આકાશનો 2006માં, તો શૂન્યમાં આકાર 2017માં આવ્યો. સમય તો થયો સોનેટ સંગ્રહ આપનાર આપણા આ કવિએ નિષ્કર્ષ, વિવિધા, આસ્વાદન અને અન્વેષણ નામે સમીક્ષાત્મક વિવેચન સંગ્રહો પણ આપ્યા છે. મૂલ્યનિષ્ઠ સર્જક જય ભિક્ષુ 2021માં, આ ચરિત્ર પુસ્તક જય ભિક્ષુ નામે અંગ્રેજીમાં પણ તેમણે આપ્યું છે. આ ચરિત્ર લેખક સંધ્યાબેને નોખા માનવી અનોખું જીવન શીર્ષકથી ચરિત્ર લેખોનો સંગ્રહ પણ આપ્યો છે. અને હું હતો ત્યારે 2019માં પુત્ર વીર કથા આલેખથી ચરિત્ર કથા પણ આપી. સ્વજનોના મૃત્યુ વિષયક લેખોનો સંગ્રહ તારું ચાલી જવું 2010માં, જેની 4 આવૃત્તિ થઈ. આ પુસ્તક વિશેષ લોકચાહના પામ્યું. ચમત્કાર જ લાગે એવા અનુભવોના આલેખોનું સંપાદન અનુભૂતિ વિશ્વ 2020માં, આ ઉપરાંત એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રકાશિત ઈ બુક વાર્તાકાર પન્ના ત્રિવેદીનું સંપાદન અને યોગેશ જોશી સાથે સંવાદ આપનાર સંધ્યાબેનની કલમ અંગ્રેજી ગુજરાતી સાહિત્ય વિવેચનથી કેળવાયેલી છે. સંયમિત સુરે ને તાટસ્થ્ય ભાવે લખતા આ સર્જકની કવિતામાં પ્રકૃતિ તરફનું આકર્ષણ અને સમકાલીન રંગોનું વર્ચસ્વ વિશેષ જોવા મળે. તો એમના વિવેચનમાં પક્ષપાતી બન્યા વિનાનો ગુણાનુરાગ કૃતિ પરિચય સાથે સર્જન વિશેષો પણ ચીંધી બતાવે છે. અનેક સામયિકોમાં પ્રકાશિત તેમના કાવ્યો, આસ્વાદો, ગ્રંથ સમીક્ષા અને અવલોકનોથી તેઓ સમયના વહેતા પ્રવાહ સાથે જોડાયેલા રહ્યા છે. એમનું સર્જન વિવેચન ગુજરાતી સાહિત્ય પરિષદ, ગુજરાત સાહિત્ય અકાદમી, કુમાર ફાઉન્ડેશન, વિશ્વ ભારતી સંસ્થાન દ્વારા આયોજિત જુઈ મેળામાં અને બીજી નાની મોટી સંસ્થાઓ દ્વારા સન્માનિત થતું રહ્યું છે. હાલ તેઓ ગુજરાતી સાહિત્ય પરિષદમાં 2023-26ની મુદત માટે વિકાસ મંત્રી તરીકે સક્રિય છે. આ ઉપરાંત સાહિત્ય સરવાણી નામે બારડોલીમાં સાહિત્યના કાર્યક્રમ આયોજિત કરી સાહિત્ય રસિકજનોને ભેગા કરી સાહિત્યનો ઉત્સવ કરે છે. આદરણીય સંધ્યાબેન સમય ચોરી પ્રકૃતિનો આનંદ લેતા હોય છે. સાથે જ પોતાની તંદુરસ્તીનો ખૂબ ખ્યાલ રાખે છે. જીમ તો એમનો નિયમિત હોય જ છે. સ્વિમિંગ પણ કરી રહ્યા છે. આમ તો સંસાર સાગરની નાવ વેતી રાખવા પોતાના સપના ઈંધણ તરીકે મૂકવા પડતા હોય છે. અંતે ખૂબ મજાની એક વાત કહીશ. સંધ્યાબેનની ગઝલ સાધના સરગમે ગાઈ છે, જેના બોલ છે: શબ્દ પેલે પારને તું જોઈ લે, શબ્દ પેલે પારને તું જોઈ લે, ને પરમ સારને તું જોઈ લે. સૌનો આભાર.
સાંભળીએ સંધ્યાબેનને. ભલે. ખૂબ ખૂબ આભાર આશાબેન ગોહિલ. અને સૌ પ્રથમ આભાર માનું ગુજરાતી સાહિત્ય ફોરમ કે જેનો 292મો એપિસોડ આજે એમાં મને આવવા મળ્યું છે એના માટે કોકિલાબેન ચોકસી કે જેમણે આમંત્રણ આપ્યું અને અધ્યક્ષ છે, એ ઉપરાંત રિંકુબેન જેઓ ટેકનિકલ આસિસ્ટન્ટ છે, અલકાબેન ગાંધી અને અહીંયા આગળ ભેગા થયેલા સૌ જોડાયેલા મિત્રો કે જેઓ જય ભીખુ વિશે સાંભળવા માટે એકઠા થયા છે, તો સૌનું ખૂબ ખૂબ સ્વાગત કરું છું. હવે જય ભીખુ એ જે નામ છે ને એ ઘણી વખત મિસલીડિંગ છે, એટલે કે કેટલાકને એમ થાય કે કોઈક સાધુ પુરુષ હશે અથવા તો બૌદ્ધ ધર્મમાં માનતા હશે, એટલે જેને ગુજરાતી સાહિત્ય વાંચ્યું છે પણ એમને પણ કદાચ જય ભીખુનો જો ગઈ પેઢીના લોકો હશે તો એમને પરિચય હોય, પરંતુ આ પેઢીના લોકોને ખાસ પરિચય નહીં હોય, પરંતુ ખૂબ જાણવા જેવું વ્યક્તિત્વ છે. સૌથી પહેલા તો એમ કહી દઉં કે તમારે ઓળખાણ મારે આપવી હોય એક મોટી ઓળખાણ તો એવી કે જય ભીખુ એ આપણા જે સાક્ષર વર્ય કુમારપાળ દેસાઈ એમના પિતાશ્રી એ જય ભીખુ. એમનું જે મૂળ નામ છે એ બાલાભાઈ વીરચંદ દેસાઈ એવું એમનું નામ છે અને એમનો જન્મ 1908માં થયેલો. 1908માં 26મી જૂને એમનો જન્મ થયેલો અને એમનો જન્મ થયો ને ત્યારે ઘરમાં બહુ જ આમ ઉદાસ વાતાવરણ એટલા માટે હતું કે એમના જે માતા પાર્વતીબેન હતા એમને આગળના જે બધા સંતાનો હતા એ ગુજરી જતા હતા, એટલે બધાના મનમાં થોડીક આશંકા હતી કે આ જે બાળક છે એ જીવશે કે કેમ, અને એટલા માટે એને ભીખનો, તમને બધાને ખબર હશે કે આપણે ત્યાં ઘણી વખત આ રીતે આપણે બાળકને ભીખનો એવું રાખીએ છીએ, એટલે એને ભીખો એવું જેનું નામ પાડ્યું. એટલે ખરું કહું ને તો ભીખલાથી તે જય ભીખુ સુધીની યાત્રા એટલે આ જય ભીખુનું જીવન અને સર્જન. તો આ જે ભીખલો હતો એ જીવી ગયો, પરંતુ બન્યું એવું કે એ 4 જ વર્ષના થયા અને એમના માતા ગુજરી ગયા, પાર્વતીબેન ગુજરી ગયા. અને એમના જે પિતા છે એમનું જે નામ છે વીરચંદભાઈ હિમચંદ દેસાઈ. તો હવે સ્વાભાવિક છે કે માતા ગુજરી ગયા એટલે માસી જે છે એ એમને ઉછેરવાને માટે પોતાને ત્યાં લઈ જાય છે ભીખલાને. પણ માસી પણ બહુ જ આમ તે વખતે આર્થિક સ્થિતિ એમની બહુ જ ખરાબ અને ભરત કામ કરે અને એવું બધું કરીને પોતાનું ઘર ચલાવે, અને આ બધી વિટંબણાઓ છે એ પેલો નાનકડો ભીખલો છે એ જોતો કે કેવી રીતે માસી ખૂબ સખત મહેનત કરે છે, ઝીણું ઝીણું બધું કામ કરે છે અને આ રીતે મોટા થાય છે. પણ એક દિવસ એવું બને છે કે એ માસી એકદમ ઢળી પડે છે અને માસી પણ ગુજરી જાય છે. માસી ગુજરી જાય છે એટલે હવે એમને મામી લઈ જાય છે. હવે આ જે મામી છે એ નિસંતાન છે અને બધા લોકો એ જમાનામાં તો નિસંતાન હોય એટલે એની ઉપર બધા જાત જાતના ટૂચકા કરે અને એવી રીતે બધું એ મામી પણ આ રીતે બધું કંઈ પણ ઓસળ ને બધું એને પીવડાવતા હોય છે, અને એમાં એક વખત એવું બને છે કે એ મામી પણ ગુજરી જાય છે. પછી એના જે પિતા છે એ એમને પોતે વરસોડા બોલાવી દે છે. યાદ રહે કે એમનો જે જન્મ છે એ બોટાદ તાલુકાના વિંછિયા ગામમાં, અને એમના જે પિતા છે એ કારભારી હતા વરસોડાની અંદર, એટલે કે જે પેલું તે વખતના જમાનામાં રજવાડા હતા તો એનું કારભારું કરતા, અને પછી પિતા એમને પોતાની પાસે બોલાવી લે છે અને ફોઈ આવે છે અને ફોઈ એમને રાખે છે. હવે તમે વિચાર કરો કે આ એકદમ નાનું બાળક કે જેને માં ગુમાવી દીધેલી, માસી, મામી, ફોઈ, આ બધા હાથો એ ઉછરેલું બાળક છે, બહુ જ ગભરું હોય છે અને એ ખૂબ ગભરાય, અંધારામાં ગભરાય. પછી એનો જે એક નાનકડો એક ભેરું કહેવાય જેને ગિરજો કરીને, એ ગિરજો જે છે એ એને કે છે કે એ લોકો બંને જણા આમ ખુલ્લા આકાશ નીચે રાત્રે બેસે અને તારાઓમાં આ ભીખો જે છે એ પોતાની માને શોધવાનો પ્રયત્ન કરે, અને ઘુવડથી બહુ ગભરાય ત્યારે જે પેલો ગિરજો છે એ એને હિંમત આપે અને એને એમ કે જો તું આ ઘુવડ જે છે ને એ તું તારા હાથમાં પકડ અને તને ખબર પડશે કે
એમનાથી કઈ બીવા જેવું નથી. તો પેલો ગભરાતો આમ હાથની અંદર લે એ જે ઘુવડ છે એને, અને પછી અચાનક આમ ધીરે રહીને એની બીક ભાંગી જાય. અને એ દિવસે એને એટલો બધો આનંદ થાય છે કે તમે જુઓ કે બીક મને દૂર કરવાનું અથવા નિર્ભયતા કેળવવાનું આટલી નાની બાબતમાં જ પણ એ કેવું શીખી જાય છે. આ બધી વાત હું એટલા માટે કરું છું કે આપણે જે વાત કરવાની છે એ આ એક નાનકડું બાળક કે જે ગભરું છે અને પછી આગળ જતા એ કેટલું બધું નિર્ભય બને છે અને પછી 294 પુસ્તકોનું સર્જન કરે છે. મારે કહેવાનું તો એ છે કે જય ભીખુએ એમના 61 વર્ષના આયુષ્યમાં 294 પુસ્તકો સર્જેલા, પણ એમની જે શરૂઆત છે તે આ પ્રકારની હતી, બીકથી થયેલી. અને પછી એમ કરતા કરતા એ જમાનામાં ખાસ કરીને મિત્રો મને અહીંયા કહેવાનું એમ મન થાય છે કે કુમારપાળ ભાઈએ જે જય ભીખુ છે એમનું એક જીવન ચરિત્ર જીવતરની વાટે અક્ષરના દીવા એમ કરીને એક લખ્યું છે. અને એની અંદર આ બધી વાતો એટલી બધી ઝીણવટ ભરેલી એમણે લખી છે કે જેને કારણે એમનું સમગ્ર જીવન સાદૃશ થાય છે અને આપણને પ્રેરણા પણ આપે છે કે એક વ્યક્તિ ધારે તો પોતાના જીવનમાં શું ન કરી શકે. આ એક આખી વાત છે. તો એ જમાનામાં આખો એ જમાનો, કારણ કે 1908માં જન્મ થયો એટલે તમે સમજી શકો કે આઝાદી પહેલાનો સમય, અને એ વખતે એક ગામથી બીજે ગામ જવાનું હોય તો પણ પગપાળા જતા. તો આ જે નાના ભેરુઓ છે એની સાથે જગત કરીને પણ છે આ ભીખાની સાથે, તો એ લોકો રામલીલા જોવાને માટે એક ગામથી બીજે ગામ પગપાળા જાય. અને તમે જુઓ કે રામલીલા તો રાત્રે થતી હોય તો અંધારું હોય અને ઘણીવાર તો ચાંદ ચંદ્રનો પ્રકાશ હોય અથવા તારાઓનો પ્રકાશ હોય અને એમાં આ લોકો જતા હોય. ઘણી વખત પેલા પ્રાણીઓના અવાજ પણ આવે, પણ એ બધાનો સામનો કરતા કરતા એ લોકો જાય. અને આ જે બધી વસ્તુ છે, જે પણ આખું જે પ્રકૃતિની ભયંકરતા અથવા પ્રકૃતિની રમ્યતા, આ બધાનો પ્રભાવ એમના મનની અંદર સબકોન્શિયસ માઇન્ડમાં તમે જુઓ કે એવો ઝીલાયો છે કે પાછળથી એમનું જે સાહિત્ય આવે છે એમાં આ બધી વસ્તુ એમાં પ્રતિબિંબિત થાય છે. તો અત્યારે આપણે જે વાત કરી રહ્યા છે જે તબક્કે, એમાં એના નાનપણની જે આ જુદી જુદી જે મુદ્રાઓ છે, પ્રકૃતિની મુદ્રાઓ અથવા જુદા જુદા વ્યક્તિત્વો અથવા જુદી જુદી વિટંબણાઓ, દુઃખી સુખી, નાના નાના આનંદ અને નાના નાના શોકના પ્રસંગો, આ બધું એના મન ઉપર ઝીલાતું રહે છે. એક વખત એવું બને છે કે એ લોકો તરવાને માટે એક જગ્યાએ નદીમાં જાય છે અને એને પોતાના ઘરે એક મહેમાન આવેલા અને એની પાસેથી એક આમ નાનકડી ઘડિયાળ એટલે તમને ખબર હશે કે પેલી પટ્ટા વગરની આવતી, તો એવી એક નાનકડી ઘડિયાળ છે એની પાસે હતી અને એ ઘડિયાળ ઝાડની બખોલમાં મૂકી અને પછી એ લોકો નહવા પડ્યા. અને નહીને પછી એ લોકો સીધા ઘરે આવતા રહ્યા અને ઘરે આવ્યા પછી ખબર પડી કે પેલી ઘડિયાળ તો પેલી ઝાડની બખોલમાં રહી ગઈ છે. એટલે એ લેવા માટે પોતાના ભેરુની સાથે જાય છે જંગલમાં અને પછી ત્યાં આગળ એક રીંછ છે તે એનો મુકાબલો કરવાનો આવે છે. તો એ સમયે જે નાનકડું બાળક ઘુવડથી બીતું હતું, અંધારાથી બીતું હતું, એ કેવી રીતે ડાંગથી રીંછનો સામનો કરે છે એની વાત પણ આવે છે. તો એમ કરતા કરતા આ જે આપણો ભીખલો છે એ મોટો થાય છે અને બોટાદની અંદર એણે પોતાનું પ્રાથમિક શિક્ષણ લીધું અને અમદાવાદમાં ટ્યુટોરિયલ હાઈસ્કૂલમાં એણે પોતાનું માધ્યમિક શિક્ષણ લીધું. અને માધ્યમિક શિક્ષણ પૂરું કર્યા પછી હવે જ્યારે ઉચ્ચ શિક્ષણ લેવાનું, ત્યારે એમનો જે એક પિતરાઈ ભાઈ છે રતિલાલ દીપચંદ દેસાઈ, આ રતિલાલ દીપચંદ દેસાઈ પણ લેખક છે. તમે લાઇબ્રેરીમાં લેખકની કેટેગરીમાં જુઓ તો એમના પણ તમને પુસ્તકો મળે. એ એમના પિતરાઈ ભાઈ હતા અને એ રતિલાલ ભાઈને એવું થયું કે આપણે ધાર્મિક શિક્ષણ લઈએ અને એટલા માટે એ લોકો વિલે પાર્લેમાં આવેલી એક શિક્ષણ સંસ્થા છે, એટલે કે ધાર્મિક શિક્ષણની સંસ્થા છે, એની અંદર એ લોકો જોડાય છે કે જે વિજય ધર્મ સુરીશ્વરજીએ એ શરૂ કરેલી વીરભદ્ર પ્રકાશક મંડળ નામની એવી એક સંસ્થા છે. એમાં બંને જણા જોડાય છે. પણ થાય છે એવું કે વિલે પાર્લેથી એ સંસ્થા આગ્રા શિફ્ટ થાય છે અને પછી આગ્રાથી ગ્વાલિયરમાં જાય છે. હવે એટલા માટે પછી એ લોકોને ગ્વાલિયર જવું પડે છે. હવે એ ગ્વાલિયરની અંદર
પણ એ લોકો છાત્રાલય કહેવાય, ગુરુકુળ કહેવાય, ગુરુકુળ શબ્દ ખાસ વાપર્યો છે. તો ગુરુકુળમાં એ લોકો રહેતા હોય છે. અને એ ગુરુકુળની અંદર એક ચોકીદાર છે જેનું નામ શહઝરીન ખાન છે. હવે તમે જુઓ કે આપણે એમ કહીએ કે એક લેખક હોય એના મન ઉપર જે ઘડતરનો જે કાળ છે એમાં જુદા જુદા પ્રભાવો એકઠા થતા હોય. મેં આગળ કહ્યું એ જ પ્રમાણે. તો આ જે શહઝરીન ખાન છે એની સાથે પોતે અહીંયા આગળ વિદ્યાર્થી છે અને વિદ્યાર્થી અવસ્થામાં એની સાથે એને દોસ્તી થાય છે. અને એ દોસ્તારીમાં એ લોકો રાત્રે બેસીને બધા ગપ્પા મારે અથવા તો શાયરીઓ બોલે. શહઝરીન ખાન છે ઉર્દુ જબાનમાં બધું બોલતો હોય છે. અને એ રીતે એના મન ઉપર ઉર્દુનો પણ પ્રભાવ પડે છે. સાથે સાથે એક વસ્તુ એવી થાય છે કે પોતે ગુજરાતથી દૂર આવી ગયા, ગ્વાલિયર ગયા એટલે હવે એને અત્યારે ગુજરાતીની આમ જેને કહેવાય ને તલબ આવે છે કે મારે ગુજરાતી વાંચવું છે. અને પછી એને સરસ્વતી ચંદ્ર એને વાંચવાની તક મળે છે. આ સરસ્વતી ચંદ્રનો પ્રભાવ જય ભીખુના જીવન ઉપર ખૂબ મોટો છે. કારણ કે સરસ્વતી ચંદ્ર એ પણ 40 વર્ષે એમણે સંપૂર્ણ રીતે એટલે પોતે જે અર્થોપાર્જન કરવાનું એમાંથી સંપૂર્ણ નિવૃત્તિ લઈને સાહિત્યને ચરણે આવી ગયેલા ગોવર્ધનરામ ત્રિપાઠી. તો આ જ આઈડિયલ જેને કહેવાય કે આ જ આદર્શ આપણા જય ભીખુ પણ અપનાવે છે અને મનોમન વિચાર આવે છે કે મારે પણ નોકરી કરવી નથી. એટલે એમણે જીવનમાં છે ને 3 વ્રત લીધેલા કે મારે નોકરી કરવી નથી, પિતાની સંપત્તિ લેવી નથી, દીકરાને સંપત્તિ આપી જવી નથી અને લેખન ઉપર જ મારે નિર્વાહ કરવો છે. તમે જુઓ કે બહુ કપરો કહેવાય એવા નિર્ણય 1933માં આમાં જીતવરની વાટે અક્ષરનો દીવોમાં કુમારપાળ ભાઈએ એ જે એની સાલ છે એની તારીખ છે એ પણ આપી છે કે 1933માં એટલે કે આ 25 વર્ષના જ્યારે જય ભીખુ હતા ત્યારે એમણે આ નિર્ણય લીધો. 1930માં એમના લગ્ન થયા વિજયાબેન સાથે કે જે વિજયાબેન એ રાણપુરના એક શેઠ હતા તેના દીકરી હતા. અને તેઓ પણ ખૂબ જ આવા જેને કહેવાય કે પતિને એમના આદર્શોમાં બરાબર સાથ આપે, સંગાથ આપે, એમને સહયોગ આપે એ જ પ્રકારના હતા. અને પછી એ લોકો આ જે છે એ લોકો પોતે ધીરે ધીરે પત્રકાર તરીકે કામ કરવાનું શરૂ કરે છે. અને જ્યોતિ કાર્યાલયમાં અમદાવાદની અંદર એટલે પછી પેલું ભણીને આવી જાય છે અમદાવાદ. અને પછી અમદાવાદમાં એક પટેલ માદલપુરના મઢમાં કે જ્યાં આગળ ગાર લીપણ વાળું ઘર હોય છે તેની અંદર એ પોતાનો સંસાર શરૂ કરે છે. 1942માં કુમારપાળ ભાઈનો જન્મ થાય. કુમાર પહેલા તો એમનું નામ કુમાર જ છે. આપણે પાછળથી જોઈશું કે કેવી રીતે કુમારપાળ બને છે. તો ત્યાં આગળ પછી એમનો સંસાર શરૂ થાય છે અને એની અંદર વર્ણન આવે છે. કુમારપાળ ભાઈ લખે છે કે રોજ એક જ કાળો કોટ પહેરીને એ પત્રકાર તરીકે કાર્યાલયમાં જતા તો એમને કોઈકે એમની ટીખળ કરીને કહ્યું કે તમારી પાસે શું એક જ કોટ છે? તો એનો જવાબ એવી રીતે આપતા કે ભાઈ જવા દે નહીં, અમે શું કરીએ કે એક જ રંગના મારાથી 3 કોટ લેવાઈ ગયા અને એમાં મારે આ એકનો એક રંગ પહેરવો પડે છે. એટલે તમે જુઓ કે સ્વચ્છતાના અગ્રહી એ કોટ એ રોજ પહેરીને આવે અને એમના પત્ની છે ધોઈ નાખે અને એ પહેરીને જાય. ધીરે ધીરે લખવાનું શરૂ કરે છે અને ત્યાં આગળ જે એક તંત્રી છે ઉષાકાંત પંડ્યા એ એમને લખવાને માટે એક કોલમ આપે છે રસ પાંખડીઓ. આ રસ પાંખડીઓ એ કોલમ એટલી બધી પ્રસિદ્ધ થાય છે કે પછી ઉષાકાંત પંડ્યા જ એમની સામે એક પ્રસ્તાવ મૂકે છે કે તમે એક નવલકથા લખો તો. અને તમે જુઓ કે એમણે અત્યાર સુધી જે પણ કંઈ વાંચેલું એ બધું એમના મનની અંદર જે પણ કંઈ અકબર છે કે લખનઉ ગ્વાલિયર ગયા હતા તો ત્યાં આગળ પણ તેઓ બધે પ્રવાસો કરતા નજીકમાં. તો એ બધા પ્રવાસોની વાત છે. પછી એ જ્યારે પેલા પ્રકાશક મંડળની સંસ્થામાં ગ્વાલિયરમાં ભણતા હતા ત્યારે એક શેરલોટ ક્રાઉઝે નામના એક મહિલા ત્યાં આગળ હતા. એને કારણે એમણે પાશ્ચાત્ય સાહિત્યનો પરિચય થયો હતો એ પણ એમના મનની અંદર આવે છે. અને પછી એ પોતે એક નવલકથા લખે છે અને એ નવલકથાનું નામ છે દિલ્હીશ્વર. આ દિલ્હીશ્વર એટલે 3 એકચ્યુઅલી એ નવલત્રયી લખે છે કે જે વિક્રમાદિત્ય હેમુ,
ભાગ્ય નિર્માણ અને દિલ્હીશ્વર. આ એ નવલકથાની એ શરૂઆત કરે છે. હું આગળ વધતા પહેલા એમના સમગ્ર સાહિત્ય જે છે એની જો હું તમને વાત કરું કે એમનું કેટલું વિપુલ પ્રમાણમાં સાહિત્ય લખેલું, તો એમણે અને યાદ રહે કે એમનું 61 વર્ષનું જ આયુષ્ય હતું. કારણ કે 1908માં એમનો જન્મ થયો અને 1969માં તો એ ગુજરી ગયા. અને એ 61 વર્ષના આયુષ્યમાં એમણે 294 પુસ્તકો લખ્યા. જી હા, 17 નવલકથાઓ, 21 નવલિકા સંગ્રહો, 24 ચરિત્ર લેખનના પુસ્તકો, 44 બાલ સાહિત્યના પુસ્તકો, 6 નાટકો, 4 હિન્દી પુસ્તકો અને 30થી પણ વધારે પ્રકીર્ણ સાહિત્યના પુસ્તકો. આમ વિપુલ પ્રમાણમાં, આપણે અંગ્રેજીમાં જેને પ્રોલિફિક રાઇટર કહીએ, કે જે પુષ્કળ લખે અને પાછા લેખનજીવી. હું હમણાં મારા દીકરાને એમના વિશે વાત કરતી હતી તો મેં કહ્યું કે લેખન ઉપર નિર્વાહ કરનાર આ વ્યક્તિ અને આટલી બધી નવલકથાઓ લખે, એ નવલકથાઓમાં વર્ણનો આવે, એમાં રસની જમાવટ કરવાની હોય. મારો વિચાર છે કે હું આપને એકાદ પેરેગ્રાફ પણ વાંચી સંભળાવીશ કે જેથી કરીને તમને ખ્યાલ આવે કે એ જમાનામાં કે જ્યારે ટીવી કે એવું તો કઈ જ મનોરંજન માટે સાધન નહોતું, નોવેલ વોઝ ધ ઓનલી થિંગ. હા, કે એનાથી લોકો એક પ્રકારનું મનોરંજન કહો કે એક પ્રકારનો ચેન્જ કહો કે રસ પડે એવી કોઈક વસ્તુ, એવી કોઈક વાત આપણે કરવી તો એ માત્ર વાંચન હતું. અને એ વાંચનની અંદર તમે જુઓ કે એ સુંદર રીતે વાતાવરણની જમાવટ કરતા અને એ વાતાવરણની જમાવટમાં ક્યારેક દરબાર પણ આવે, ક્યારેક વન વગડો જંગલ ઉપવન પણ આવે, ક્યારેક વિશાળ આમ આખો દરબાર હોય એમાં નૃત્ય ઝુમ્મરો લટકતા હોય અથવા તો રસસભર વાતાવરણ હોય, શૃંગાર રસ પણ હોય. તમે એમની નવલકથાઓ ને એવું બધું વાંચો એમાં તમને બધા જ રસનું વાતાવરણ જોવા મળે. તો લેખનના નિર્વાહ ઉપર એક વ્યક્તિ નભતી હોય અને છતાં પણ આ બધી વસ્તુ નિરાંતે એ લખતા હોય. કેટલીક વખત તો તેઓ લખવાને માટે અમદાવાદની બહાર પણ જતા રહેતા, કોઈ સંબંધીને ત્યાં પણ, અને ત્યાં અમદાવાદમાં રહીને એક બાજુ એમની કોલમ ચાલતી હોય એટલે મોટાભાગની નવલકથાઓ એમની ધારાવાહિક રહી છે અને ટૂંકી વાર્તાઓ પણ લખતા. તો આ રીતે એમનું આખું કામ ચાલતું અને એમ કરતા કરતા આ બધું ચાલતું હોય છે. અને સાથે સાથે એટલે એમના સાહિત્ય વિશે હું થોડીક વધારે વાતો કરવાની છું, પણ ત્યાર પહેલા એમના જીવનમાં જો થોડાક હજુ આગળ વધીએ તો ત્યાર પછી કુમારનો જન્મ થાય છે એ બરાબર. એ ઉપરાંત આ વ્યક્તિ ચંદ્રનગર સોસાયટીમાં પછી જે દૂર છે ત્યાં આગળ રહેવા માટે જાય છે. અને એનું પણ એટલી સરસ વાત છે કે ચંદ્રનગર સોસાયટી એ નવી નવી સ્થાપિત થયેલી હતી એટલે ખાસી દૂર હતી, એટલે ત્યાં પણ થોડુંક વાતાવરણ જેને કહેવાય કે બહુ જ નિર્જન કહેવાય એવું વાતાવરણ હતું. અને ત્યાં પણ એક વખત એક બહારવટીયો છે એટલે કે તેનું થોડોક જેને કહેવાય કે ઉત્પાત હતો, પણ એ જે ઉત્પાત છે તેમાંથી પણ એક એવી રીતે સોસાયટીના લોકોને બચાવે છે અને પોતાની હિંમત દાખવે છે, એ પણ એની અંદર વાત છે. અને તદુપરાંત આ સોસાયટીની અંદર તેઓ સુંદર ઉત્સવોનું આયોજન કરતા. એક વાત એ છે કે જય ભીખુ એ આયોજનના પણ માણસ હતા, બહુ જ કુશળ આયોજક હતા. એટલે પોતાની સોસાયટીની અંદર જુદા જુદા ઉત્સવ, ગરબાનું પણ આયોજન કરે, સંગીતની મહેફિલનું આયોજન કરે અને એની અંદર નાસ્તા વગેરે પણ થાય. તદુપરાંત એટલા મહેફિલના માણસ હતા કે જુદા જુદા કાર્યક્રમો થાય એમાં પણ જાય, ફિલ્મ જોવા માટે પણ જાય. અને જાય એટલે પાછું એવું નહીં કે પોતે પોતાનું તો નાનું કુટુંબ, પોતે પોતાની પત્ની પોતાનો દીકરો એવું નહીં, પણ મિત્ર મંડળને લઈને જાય. એટલા માટે એક વાત એવી પણ છે કે તેઓ મહેફિલના માણસ હતા. અને જ્યારે તમે જુઓ કે આ પ્રકારનો જીવન નિર્વાહ ચાલતો હોય છતાં પણ ત્યારે પણ કોઈને એવું નતું લાગતું કે કસરથી જીવતા હતા. અને એનો બીજો એક સરસ પ્રસંગ એક એવો છે કે એ વખતનો તો સમય તમે જોઈ શકો કે એમના જે સમકાલીનો હતા એમાં ધૂમકેતુ, ગુણવંતરાય આચાર્ય, દુલાભાયા કાગ, આ બધા હતા. અને દુલાભાયા કાગ જે છે એ મજાદર રહેતા હતા. અને એક વખત એમને એવું મન થયું કે મારું જે ગામ છે મજાદર, બહુ જ નાનું, ખાલી 15-20 કુટુંબોનું ગામ, પણ મારે સાહિત્યકારોને બોલાવવા છે.
તો એ પોતાની ઈચ્છા વ્યક્ત કરે છે જય ભીખુ આગળ. અને જય ભીખુ કે છે કે હું બધાને આપણે આયોજન કરીએ, અને એ સરસ રીતે ત્યાં કાર્યક્રમ કરે છે. બાય ધ વે અહીંયા એક વચ્ચે વાત કહી દઉં કે જય ભીખુ એ જે તખલ્લુસ છે એ કેવી રીતે પડ્યું, તો કે પોતાના પત્નીનું નામ વિજયા, હા, અને પોતે ભીખુ, બરાબર. તો એ રીતે એમણે જય ભીખુ એ રીતે નામ પડ્યું. અને આ વજાગરની અંદર જ એક વખત જ્યોતિન્દ્ર દવે ને બધા પણ ભેગા થયા હતા, ત્યારે જ્યોતિન્દ્ર દવે પોતાના પ્રવચનમાં કહ્યું કે આ જય ભીખુ એ અર્ધનારીશ્વર નો જે કન્સેપ્ટ છે એ પોતાના જીવનમાં, પોતાના તખલ્લુસમાં બરાબર અપનાવ્યો છે, કે પોતાની પત્ની અને પોતાનું આ બંનેનું નામ ભેગું કરીને એ રીતે એમનું જય ભીખુ ઉપનામ હતું. અને એમણે જે એકદમ પહેલું પુસ્તક લખેલું, પહેલું એમનું જે પુસ્તક હતું એ માત્ર 19 વર્ષની વયે હતું. અને એ વખતે એમણે એ પુસ્તકમાં ભિક્ષુ સાયલાકર એમ કરીને પોતાનું નામ રાખેલું. પછી બીજું પુસ્તક હતું એ વિજયચંદ્ર સુરીશ્વરજી એનું ચરિત્ર હતું. એમાં એમણે બાલાભાઈ વીરચંદ એવી રીતે નામ લખેલું. અને પછી ધીરે ધીરે તેઓ જય ભીખુ થયા. એટલે આપણે એમ કહીએ કે ભીખુમાંથી જય ભીખુ તરફની જે આખી યાત્રા છે, એ યાત્રાના જે આ પડાવો છે એ નાના નાના પડાવોથી પછી તેઓ તેમ તેમ આગળ વધ્યા. તો આપણે દુલાભાઈ અકાદની વાત વાંચી, મેં તમને કહી એ જ રીતે હું વાત કરીશ કે લાલની. કે લાલ જે જાદુગર હતા, તો એકવાર એવું બન્યું કે મેં તમને કહ્યું એમ જુદી જુદી જગ્યાએ બધું કાર્યક્રમો જોવા જતા. તો કે લાલના જાદુના કાર્યક્રમમાં જય ભીખુ લગભગ 10મી કે 12મી રોમાં, પાછળની રોમાં એ બેઠા હતા. પણ કે લાલ સ્ટેજ ઉપર આવ્યા તો એમનું ધ્યાન ગયું જય ભીખુ પાસે. અને એ વખતે ધ્યાન રાખજો કે એમને કોઈ ઓળખાણ નહોતી, પરિચય નહોતો, પૂર્વ પરિચય કોઈ જ નહોતો. પરંતુ કે લાલ એ જય ભીખુને વાંચતા હતા, એના વાચક હતા. અને એમને આમ ફોટો કેવું કે જોયું હશે, અને મેં જોયું કે આ તો જય ભીખુ છે. અને આખો કાર્યક્રમ પૂરો થયો પછી એમને બોલાવા મોકલ્યા કે ભાઈ તમને કેલાલ બોલાવે છે. અને પછી જય ભીખુ જાય છે અને બે જણાની જે દોસ્તી થાય છે, હા, બહુ જ આમ દિલદાર અને ઉમદા એવા માણસ હોવાને કારણે એમનું જે મિત્ર વર્તુળ હતું એ પણ ખૂબ વિશાળ હતું. અને મિત્રો આત્મીય પણ હતા અને મિત્રોને સહયોગ પણ કરતા. અને એ કે લાલની સાથે ખૂબ સરસ મૈત્રી થાય છે. અને એક વખત એવું બને છે કે કે લાલ ખૂબ પ્રખ્યાત હોવાને કારણે એમના કેટલાક હરીફો છે એ કંઈક એવું કંઈક કરે છે. એટલે કેલાલ તો એવા જાદુ કરતા કે સ્ટેજ ઉપર પેલી છોકરી હોય અને એને છે તે પેલું કાપે ને એ રીતનું બધું કંઈક હોય છે. અને એમાં એમની કોઈક હશે, એમના પોતાની કોઈક એ પ્રકારની ડિવાઇસ. પરંતુ એમના જે હરીફ છે કે એ કંઈ એવા પ્રકારનું કંઈક કરે છે કે જેને કારણે કેલાલનો કોન્ફિડન્સ ઓછો થઈ જાય છે. અને એમનો કોન્ફિડન્સ ઓછો થવાને કારણે પ્રયોગ બંધ કરે છે. અને જ્યારે જય ભીખુને ખબર પડે છે ત્યારે એમને ખૂબ હિંમત આપે છે. અને એ પાછા કેલાલ પ્રયોગ કરતા થઈ જાય છે. એનું પણ ખૂબ સરસ વર્ણન એમના જીવન ચરિત્રમાં કરેલું છે. આપણે જ્યારે આ કેલાલની વાત કરીએ તો સાથે સાથે જ હું કનુ દેસાઈની વાત તમને કરી દઉં કે કનુ દેસાઈ, તમને ખબર હશે કે આપણા એટલે હિન્દી ફિલ્મની અંદર ખૂબ સારા આર્ટ ડાયરેક્ટર પણ જે ગુજરાતી હતા. આ કનુ દેસાઈના જે પત્ની હતા એ પણ જય ભીખુના ખૂબ સારા વાચક. અને એને કારણે એમની સાથે પણ કનુ દેસાઈ સાથે પણ ઓળખાણ થાય છે. અને આપણા જય ભીખુ કે જેમણે મેં તમને કીધું એ પ્રમાણે દિલ્હીશ્વર ને આ બધી નવલકથા લખી, પણ એક નવલકથા એમણે કવિ જયદેવ ઉપર લખેલી. જયદેવ કે જેમણે ગીત ગોવિંદ લખેલું, એ કવિ જયદેવ ઉપર આખી એમણે નવલકથા લખેલી. ખૂબ સરસ શૃંગાર રસથી પ્રચુર છે. એ ઉપરાંત એમાં કલાની પણ વાત આવે છે, સંગીતની પણ વાત આવે છે. તો આ જે નવલકથા છે એના ઉપરથી કનુ દેસાઈ જે છે એ પણ પ્રેરિત થાય છે. અને એટલું જ નહીં, પણ કનુ દેસાઈ જ્યારે મુંબઈમાં આર્ટ ડાયરેક્શન કરતા હોય છે ત્યારે ત્યાં આગળ પણ જય ભીખુને જવાની તક પ્રાપ્ત થાય છે. તો આવી પણ એક વાત છે. તો જય ભીખુના જો નવલકથા અને એના વિશે જો આપણે હજુ થોડીક વધારે વાત કરીએ તો એક બીજી વાત એ પણ એક કરવાની થાય કે એમણે વાર્તાઓ 365 મિત્રો જય ભીખુ પર લખાયેલા પુસ્તકોની હું તમને વાત કરું
તો એક નટુભાઈ ઠક્કર છે, એમણે જય ભીખુ ઉપર પીએચડી કરેલું છે અને એમણે ખૂબ સરસ આખું પુસ્તક આપ્યું છે કે જય ભીખુ વ્યક્તિત્વ અને વાંગ્મય. એની અંદર એમની તમામ નવલકથાઓ, એમની તમામ ટૂંકી વાર્તાઓ અને બીજું એક 365 આખી વાર્તાઓનો હિસાબ અહીંયા આગળ આપ્યો છે. તો એ કુલ વાર્તા 365 થવા જાય. પહેલો ટૂંકી વાર્તાઓનો સંગ્રહ 1944માં ઉપવન જે બહાર પડેલો ત્યારથી માંડીને તે 1969માં કે જ્યારે તેઓ ગુજરી ગયા એની આગળ પણ છેક છેલ્લે સુધી તેઓ કામ કરતા રહ્યા, તેઓ લખતા રહ્યા. તો ત્યાં સુધીના બધા વાર્તા સંગ્રહો મળે છે, નવલકથાઓ તો અલગ. વાર્તા સંગ્રહની એક વાત એ પણ જાણવા જેવી છે કે એમના કેટલાક વાર્તા સંગ્રહો સંપૂર્ણપણે સ્ત્રી પાત્રોને સમર્પિત છે. પારકાગઢની લક્ષ્મી, આ એક છે, કંચન અને કામિની, આ જે વાર્તા સંગ્રહો છે એ સંપૂર્ણપણે નારીલક્ષી વાર્તાઓ એની અંદર છે. જય ભીખુ એ મૂલ્યનિષ્ઠ સર્જક કહેવાય છે. જય ભીખુ પર આમ જોવા જઈએ તો હું લગભગ ત્રીજી વાર કે ચોથી વાર કદાચ બોલી રહી હોઈશ, કારણ કે મેં એમના ઉપર બે લખ્યું છે. એક તો ગુજરાતીની અંદર બાયોગ્રાફી એમની લખી છે કે જે જય ભીખુ ટ્રસ્ટે પ્રકાશિત કરી છે. એ ઉપરાંત અંગ્રેજીમાં દિલ્હી સાહિત્ય અકાદમીએ જે મોનોગ્રાફ એ તૈયાર કરાવે એની અંદર જય ભીખુ વિશે અંગ્રેજીમાં પણ મેં એક મોનોગ્રાફ કર્યો છે. તો એટલે એના આધારે હું કહી શકું કે આ નટુભાઈ ઠક્કર છે, એમણે આખો વ્યક્તિત્વ અને વાંગ્મય એ નામે પુસ્તક આપ્યું છે. વર્ષા અડાલજા, એમણે શીલભદ્ર સારસ્વત એમ કરીને આખું એક સંપાદન કર્યું છે અને એ સંપાદનની અંદર ધીરુભાઈ ઠાકર, ભરત મહેતા, નીતિન વડગામા આવા ઘણા બધા લેખકોએ જય ભીખુ વિશે લખ્યું છે. તો એ પણ એક સંપાદન છે. આ ઉપરાંત પ્રફુલ્લ રાવલે પણ એક નાનકડી પુસ્તિકા લખી છે. તો જય ભીખુના જીવન વિશે અને સર્જન વિશે જ્યારે આપણે વાત કરીએ તો એક વસ્તુ તમને અત્યાર સુધી મેં કહી એમાં થોડો ખ્યાલ આવ્યો હશે કે જૈન ધર્મ જે છે એઓ જૈન હતા અને એમણે જૈન ધર્મનું શિક્ષણ પણ લીધેલું હતું. પણ ખાસ નોંધપાત્ર વાત એ છે કે એમની નવલકથાઓમાં તમને ક્યાંય પણ સાંપ્રદાયિકતા જોવા નહીં મળે. એટલે ધીરુભાઈ ઠાકરે તો એક બહુ સરસ વાક્ય લખ્યું છે કે ધર્મ એ જો એક વ્યાપક હવા હોય તો મુરલીના એટલે કે વાંસળીના જે છિદ્ર છે, કલારૂપી છિદ્ર, એમાંથી સંગીત ઉપજાવવાનું, એમાંથી સંગીત નિષ્પન્ન કરવાનું. અને એ સંગીત એટલે આપણે કહીએ કે હવા હોય એમાંની જાણે કે એક સિલેક્ટેડ અથવા તો એને એક કલા ઘટ આપીને જે એક કલાત્મક નવલકથાનું સર્જન કરવાનું આ આપણા જય ભીખુએ કર્યું. હવે ધીરુભાઈ ઠાકર જેવા જે કહેવાય કે પ્રબુદ્ધ અને મૂલ્યનિષ્ઠ એવા વિવેચક સર્જક એમણે જય ભીખુને આ રીતે પ્રમાણે હતા. ઘણા બધા લેખો તો એમના ઉપર મળે છે, પરંતુ હું માત્ર આ એકાદ વાત કરું છું. તો એમનું સર્જન હતું એ એક પ્રકારનું હેતુલક્ષી હતું અને મૂલ્યલક્ષી હતું. પોતાના સર્જન દ્વારા એ કંઈક કહેવા માંગતા હતા. એમને સમાજમાં કંઈક સારી વસ્તુ, સદભાવ અથવા તો જેને કહેવાય કે કોમી તંગદિલી પણ નહીં, અથવા તો સાંપ્રદાયિકતા નહીં, અથવા સંકીર્ણતા નહીં કે સંકુચિતતા નહીં, આવું કશુંક એમને પોતાના સર્જન દ્વારા મૂકી જવું હતું. અને એટલા માટે એમણે અલગ અલગ પાત્રો સર્જ્યા અને એ પાત્રોની અંદર તમને હેમુ પણ મળે અને અકબર પણ મળે, એટલે કે મોગલ પાત્રો પણ મળે અને હિન્દુ પાત્રો પણ મળે અથવા તો જૈન રાજવી પણ મળે. તો આવી એક વાત એમની વાત હતી. એમની જે બધી નવલિકાઓ છે એના જે શીર્ષકોની વાત તમને કરું, મુંબઈનું પાણી અથવા તો મહાજન, સોનાની મેળી, આ ઉપરાંત એક વીર ધર્મની વાતો કરીને એમણે જે ટૂંકી વાર્તાઓનો સંગ્રહ આપ્યો એના 1, 2, 3 અને 4 આટલા વોલ્યુમ છે. કેટલીક નવલકથાઓ પણ મેં તમને આગળ કહ્યું એ પ્રમાણે નવલત્રયી છે. તો એમનું લખવાનું જે હતું એ બહુ જ જેને પ્રલંબ પટ ઉપર ચાલતું હતું. બહુ નાનું નહીં પણ ખૂબ વિસ્તારથી એ પ્રમાણે તેઓ વાતો કરતા હતા.
1946માં જ્યારે મુંબઈમાં કોમી રમખાણ ફાટી નીકળ્યા ત્યારે હિન્દુ અને મુસલમાન વચ્ચેના વૈમનસ્યે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું અને એ સમયે ચારે તરફ દહેશત હતી. તે સમયે જય ભીખુ પોતે પણ મુંબઈમાં ઘેરાઈ ગયા હતા અને પછી કલકત્તામાં શરૂ થયેલ કોમી રમખાણમાં 5 થી 7 હજાર લોકો મૃત્યુ પામ્યા છે અને 10,000 ઘાયલ થયા છે. એ જ સમયે રાષ્ટ્રપ્રેમની કથાઓનો તેમનો સંગ્રહ માદરે વતન એ તૈયાર થતો હતો. તો હિન્દુસ્તાનના નવનિર્માણના આ સમયગાળામાં અન્ય ક્ષેત્રોની જેમ એમણે ઇતિહાસ અને સાહિત્યના ક્ષેત્રમાં પણ સ્વચ્છ, નિખાલસ અને દીર્ઘદ્રષ્ટિભર્યું નવનિર્માણ જ્યારે જરૂરી હતું, જેને આપણે કહીએ કે સાહિત્યકાર એ જ્યારે જરૂરી છે, જે સમયે સૌહાર્દની જરૂર છે, એ સમયે પોતાની કલમ ચલાવે અને સમાજમાં એ પ્રકારના સદભાવનાનું નિર્માણ કરે, તો એ પ્રકારે જય ભીખુએ પોતે કામ કર્યું. અને એટલા એમની એક વાર્તા એવી પણ છે કે જે કર્ણના પાત્ર ઉપર આધારિત છે, કે જે કુળાભિમાન એ વાર્તા છે. આ ઉપરાંત એ જૈન હોવા છતાં પણ ક્યારે પણ જેને કહેવાય કે જૈનના જે કેટલાક ખાસ એવા ઉપાદાન કે એ પ્રકારની જે બધી કેટલીક કર્મકાંડ જેને કહેવાય એમાં એ સેજ પણ માનતા નહોતા. એના એટલા માટે એમ પણ કહેવાય છે કે જે જૈન ધર્મના લોકો હતા, જે ચુસ્ત રીતે ધર્મ પાળતા હતા, એ લોકો ઘણી વખત એવું માનતા હતા કે આ જે જય ભીખુ છે એ પોતે ધર્મને માનતા નથી અને એટલા માટે ઘણી વખત એટલે એમને ત્યારે પણ એ રીતે સન્માનવામાં પણ નહોતા આવ્યા કોઈ જૈન ધર્મની જે આ પ્રકારની સંસ્થા હોય એ દ્વારા. પણ એમણે જે પણ નવલકથાઓ લખી એમાં ઐતિહાસિક વિષય, પ્રાગૈતિહાસિક વિષય પણ લીધા. એટલે એના ઉપરથી એ પણ કહી શકાય કે એમનું કેટલું બધું વાંચન હતું, કારણ કે એમની જે નવલકથા હતી એ ઇતિહાસ આધારિત હતી અને અથવા તો ઇતિહાસ કરતા પણ આગળનો જે સમય હતો એના ઉપર આધારિત પણ હતી. અને એને કારણે આપણે કહી શકીએ કે આટલું વાંચન અને એ વાંચન ઉપરથી સર્જન અને તે પણ માત્ર 61 વર્ષના આયુષ્યમાં, એ ખરેખર બહુ જ અદ્ભુત કહેવાય એ પ્રકારની આખી વાત છે. આ ઉપરાંત મેં તમને આગળ કહ્યું એ પ્રમાણે ચરિત્ર સાહિત્ય પણ લખેલું અને એમના ચરિત્ર સાહિત્યમાં તમે જુઓ તો તમને ટોલ્સ્ટોય વગેરે પણ મળે અને તદુપરાંત આપણા દેશના જે કેટલાક આ કર્ણની જે મેં વાત કરી તો તેના ઉપર પણ હોય, પૌરાણિક પાત્રો પણ હોય અને બાલ સાહિત્યના 44 પુસ્તકો લખ્યા. તો ખૂબ સરસ વાર્તાઓ અને એની અંદર પંખી હોય પાત્ર તરીકે, તો આ બધી વાત પણ એમના જેને કહેવાય કે એમના જે સાહિત્યમાં આપણને જોવા મળે છે. મને એવું થાય છે કે હું તમને એનો એકાદ ફકરો વાંચી બતાવું કે જેથી કરીને આપને એમની કલમ એ કેવી રસમય હતી, એમાં રસ કેવી રીતે ભરપૂર ભર્યો હતો એનો આપણે થોડો ખ્યાલ આવે. તો જો દાખલા તરીકે કુરબાની નામની વાર્તા છે અને એની શરૂઆત આ રીતે થાય છે. એટલે તમે જો એ સમયમાં મને હજુ યાદ છે કે અમે જયારે સ્કૂલમાં ભણતા હતા અને એ વખતે વેકેશનમાં અમે શું કરીએ તો કે આપણે તો વાર્તાઓ, ચોપડીઓ એ જ બધું વાંચતા હતા અને વાંચીએ ને ત્યારે એમાં એટલું સરસ વર્ણન હોય ને કે આપણે આમ ઘરમાં બેઠા બેઠા આખા એ પ્રદેશમાં પહોંચી જઈએ. તો વાંચનની એ જે મજા છે, એ જેનો આહ્લાદ છે, એ આ પ્રકારની કલમને આભારી છે અને એ કલમ દ્વારા એમણે આવું સુંદર કામ કર્યું અને આ પેઢી જે છે એને આટલી સરસ એની સેવા કરી એ પણ એ આપણે જોવું જોઈએ. તો હું તમને એક ફકરો વાંચી બતાવું. જો આ રીતે લખે કે વર્ષો પહેલાની પુરાણ કાળની આ વાત છે. એ વેળા સૃષ્ટિ બહુ સુંદર હતી, ધેનુઓ કામ દૂધા સમી હતી, સુમેરુ જેવા સુવર્ણના પહાડો અને કલ્પ વૃક્ષ જેવા વૃક્ષો હતા. ત્યારે દિવસ કે રાત એવા વિભાગો નહોતા. સૂર્ય અને ચંદ્ર આ વિશાળ ભૂમિને પોતાના તેજે દૈદીપ્યમાન કરતા. દેવ વિમાન એમનું વાહન હતું ને વસંત એ એમની ઋતુ હતી. ઇન્દ્રધનુષ્યના અહીં તોરણ બંધાતા ને વૈદુર્ય મણીની કાંતિવાળી ભૂમિ પર સુવર્ણ કમળ બારે માસ ખીલેલા રહેતા. આ ભૂમિમાં એક તરફ સુર રહેતા, બીજા ભાગમાં અસુર. બંને એક જ પિતાના પુત્રો હતા, પણ બંને વચ્ચે સ્વભાવ ભેદ ઘણો મોટો હતો. સુરબાંધાઓ કાવ્ય કલા અને સંગીત વગેરે લલિત કલાઓના રસિયા હતા
વન પ્રમોદના અને આકાશ ગંગાના અને સ્નાનના શોખીન હતા. હજુ તો આ રીતે આ વાત આખી ચાલ્યા જ કરે અને આપણે એ પ્રવાહમાં ખેંચાયા જ કરીએ. તો એવા પ્રકારનું એમનું જે સર્જન હતું. પરંતુ એક વાત એ છે કે આ રીતે એમનું ધારાવાહિક નવલકથાઓ વગેરે ચાલે છે. શારદા પ્રેસની અંદર બધા મિત્રો ભેગા થતા અને ગુણવંતરાય આચાર્ય, ધૂમકેતુ એ બધાની સાથેની વાતો ને એ બધું પણ આવે છે. પછી એક તબક્કે એમને મોતિયો આવે છે, કાળો મોતિયો. હા, હવે કાળો મોતિયો આવે છે અને એમને ઓપરેશન કરાવવાની જરૂર પડે છે, પણ એ ઓપરેશન એ વખતે અમદાવાદમાં થતું નહોતું અને એટલા માટે સીતાપુરમાં થાય છે એવી એમને ખબર પડે છે. એ ગૂગલનો જમાનો નહોતો અને નકશામાં જોઈ છે તો નકશામાં પણ 3 સીતાપુર નીકળે છે. પણ છેવટે એક સીતાપુરની અંદર તેઓ જાય છે અને ત્યાં એમના મોતિયાનું ઓપરેશન થાય છે. અને ત્યાં પણ એ એટલું સરસ મિત્રાચારી ભર્યું એમનું આખું જેને કહેવાય કે એમનો વર્તન વ્યવહાર એટલું બધું સરસ હોય છે. અને એમણે કંઈક દાન આપે છે એની રીતે એમના નામ ઉપર ત્યાં એક વોર્ડ બનાવવાનું કહે છે. પણ જય ભીખુ ના પાડે છે કે ના, મારા નામથી નહીં, પણ સરદાર વલ્લભભાઈ પટેલનું નામ તમે આપો. અને એ રીતે એ જે હોસ્પિટલ છે, આંખની હોસ્પિટલ, ત્યાં આગળ એમ કહેવાય છે કે હજુ પણ આ નામનો એક વોર્ડ છે. અને પછી ત્યાંથી અહીંયા આવે છે. લખવાનું ને વગેરે એમનું ચાલુ જ છે. બહુ જ આમ ગળ્યાના ખૂબ શોખીન હતા. એટલે આમ ખૂબ ગળી એવી ચા પીતા અને એ એવું માનતા જીવન માટે કે ત્રીજની ચોથ થવાની નથી. એમ એટલે જે થવાનું છે એ થઈને જ રહેવાનું છે. અને પછી એ માંદા પડે છે અને પુત્ર કુમાર પણ જ્યારે પાસે હોય છે એ વખતે એમનું અવસાન થાય છે 1969માં. અને તે પછી ત્યારે ગુજરાતી સાહિત્ય પરિષદનું કંઈક અધિવેશન કે એવું કંઈક પ્રસંગ નજીકમાં હતો. પણ ઉમાશંકર જોશી આવે છે અને કુમારના માથે હસ્ત ફેરવીને કહે છે કે કુમારપાળ થજે. અને એ રીતે કુમારપાળ દેસાઈ કુમારપાળ તરીકે પછી ઓળખાયા. અને આ રીતે અને એમણે એવું પોતે એમની જે નવલકથા છે, એમની જે બાયોગ્રાફી છે કુમારપાળભાઈ એ લખી છે, એમાં પણ લખેલું છે કે અગરબત્તી જેવું જીવન જીવવું. એટલે એક પ્રકારની સુવાસ મૂકી જવી, પોતે બળી જવું પણ બળીને સુગંધ ફેલાવી જવી. તો અગરબત્તી જેવું જીવન જીવવાના હિમાયતી એવા જય ભીખુ આ રીતે ગુજરી જાય છે. ખરેખર તો એમની ષષ્ઠી પૂર્તિ ઉજવવા માટે એક ફંડ ભેગું થયેલું, પરંતુ પછી એ ફંડ ઉપરથી જય ભીખુના નામનું ટ્રસ્ટ રચાય છે અને એ જય ભીખુ સાહિત્ય ટ્રસ્ટ આજે પણ સાહિત્યની પ્રવૃત્તિઓ કરે છે. અને મને કહેતા આનંદ થાય છે કે હજુ આજે જ જય ભીખુના નામ ઉપર, એટલે વિજયાબેનના નામ ઉપર, એમના પત્નીના નામ ઉપર એક લેખિકા પુરસ્કાર માટે ગુજરાતી સાહિત્ય પરિષદને દાન અપાયું છે અને પહેલો પુરસ્કાર ઈલા અરબ મહેતાને મળવાનું નક્કી થયું છે. તો આ જય ભીખુ સાહિત્ય ટ્રસ્ટની પ્રવૃત્તિઓ કુમારપાળભાઈ હજી સુધી પણ એ ખૂબ સરસ રીતે કરી રહ્યા છે. તો આ રીતે જય ભીખુ પોતાની કૃતિઓ દ્વારા, પોતાના જીવન દ્વારા અને હવે પછી પ્રવૃત્તિઓ દ્વારા અમર બની ગયા. મને એવું લાગે છે કે મારો સમય કદાચ હવે પૂરો થયો હોય અને મને એવું લાગે છે કે એમના વિશે તો ઘણું બધું કહી શકાય, પરંતુ અહીંયા હું અટકું છું. આભાર. ખૂબ સરસ. જય ભીખુ જાણે તાદૃશ્ય અમને અમારી સામે આવ્યા છે એવું અમને લાગ્યું. આટલું સરસ એમના જીવન વિશે આપે જણાવ્યું અને ખાસ તો એક ડરપોક વ્યક્તિ આટલું સરસ સર્જન કરી શકે એ ખરેખર આપણે કે ને કુદરતની દેન છે કે એમના ઉપર પ્રકૃતિએ ખરેખર 4 હાથ મૂક્યા હશે જેથી કરીને આ કક્ષાએ તેઓ પહોંચી શક્યા. અને એ કક્ષાએ તો પહોંચ્યા પણ એમણે જેમ્સમાં પણ કુમારપાળભાઈને પણ એ જ આપી ગયા છે જેથી તેઓ પણ એટલું સરસ સર્જન કરી રહ્યા છે. ખૂબ સરસ. એક વસ્તુ મને એવું થાય છે કે આટલા નાની વયે ડરપોક હતા અને એવું તે કયું જીવનમાં બન્યું હશે કે જેથી તેઓ આ લેખન કળા પ્રત્યે આકર્ષાયા અને તેમનામાં જે વિશ્વાસ પોતાની જાત પર આવ્યો. એવો કોઈ પ્રસંગ કે એવું કંઈ બન્યું છે જેથી કરીને તેઓ આ કક્ષાએ? હા,
એટલે તેઓ જ્યારે વરસોડામાં ને એમ રહેતા હતા ને, તો એક પ્રસંગ એવો પણ છે કે એક નીમુબેન નામના એક બેન વિધવા એ ઉતરે છે સ્ટેશન ઉપર અને આવે છે. અને એ વખતે આ કિશોરાવસ્થામાં હોય છે જય ભીખુ. અને એમને એ નીમુબેન છે ને બાળકોને બધી વાર્તાઓ કરતા. આજે પણ આપણે જોઈએ કે ઘણી વખત એટલે આજે તો હવે મોબાઈલના ચલણને લીધે બહુ ઓછી બહેનો એવી હોય કે આસપાસના બાળકોને ભેગા કરીને વાર્તાઓ કરે એમ. પણ આ નીમુબેન હતા ને આવી રીતે વાર્તાઓ કરતા, અને સરસ્વતીચંદ્રની વાર્તા પણ પહેલી વખત આ નીમુબેને જ કરેલી. એટલે એ બધી વાર્તાઓ સાંભળીને એમનો જીવ એ તરફ આકર્ષાયો હોય એવું બને. અને ખાસ તો મેં આગળ કહ્યું પ્રમાણે સરસ્વતીચંદ્રનો ખૂબ મોટો પ્રભાવ એમના જીવન પર હતો. આપણે ઘણી વખત કોકિલાબેન જુદા જુદા વ્યક્તિત્વોના, એટલે ખાસ કરીને એ પેઢીના જે વ્યક્તિત્વો છે ને એમાં આપણે ઘણી વાર જોઈએ છે કે પુસ્તકોની ખૂબ મોટી અસર એ લોકોના સમગ્ર જીવન ઉપર એક પ્રભાવ પાથરી જતી હોય છે. તો મને એવું લાગે છે કે એટલે આપણે ત્યાં ગાંધીજીની આપણે વાત કરીએ તો અનટુ ધીસ લાસ્ટ જે હતું એનો એની ઉપર પ્રભાવ હતો કે સત્યવાદી હરિશ્ચંદ્ર ફિલ્મ એમને જોઈ અને ફિલ્મ ઉપરથી તેઓ સત્યનું આચરણ કરવાનું એમ શીખ્યા. એટલે એ જે સમય હતો ને એમાં બીજા બધા જે અત્યારે જે બધી લાલચો છે ને એ બધાથી એ લોકો બહુ જ મુક્ત હતા. અને એને કારણે એનું સમગ્ર ફોકસ મને એવું લાગે છે કે આ રીતે એક ફિલ્મ જોઈ તો ફિલ્મમાં ડૂબી જાય, કે એક પુસ્તક વાંચીએ તો એ પુસ્તકના આદર્શો છે એ છેક ઊંડે ઉતરી જાય. આવું એ વખતે સંભવ હતું. આજે પણ સંભવ છે. આજે પણ એવું નથી. ઘણા બાળકો કે એવા હોય છે કે જે કોઈ વસ્તુ આપણા મન ઉપર ચોંટી જાય છે એમ કહીએ, અને પછી તમે આ જીવન એ રસ્તા ઉપર ચાલ્યા કરો. તો એવી રીતે એ સરસ્વતીચંદ્ર મોટો પ્રભાવ, એને કારણે જ એમણે એવી પ્રતિજ્ઞા પણ લીધી કે હું નોકરી નહીં કરું અને હું મારા લેખન ઉપર જ જીવન નિર્વાહ કરીશ. નર્મદે પેલું કીધેલું કે કલમ તારે ખોળે છઉં, એવું જેમ નર્મદે કીધેલું તેવા આપણે જય ભીખુ. સરસ. કારણ કે ફક્ત લેખન પર જવું અને એ બધું બહુ અઘરી વસ્તુ છે. અને તમે જે કહ્યું ને તે વખતે પુસ્તકોનો પ્રભાવ પણ બાળકો પર બી ઘણો પડતો, કારણ કે વાંચન હતું. હવે જયારે આજની પેઢી માટે જો થોડીક પણ આપણે કમ્પેરિઝન કરીએ તો એક તો વાંચવાનું ઓછું થઈ ગયું છે. બંધ થયું છે એવું તો નહીં કહું, પણ બહુ જ ઓછું થઈ ગયું છે. શું થાય ખબર છે? મને હમણાં એક વિદ્યાર્થી મળ્યા હતા, લગભગ 13-14 વર્ષના હશે. તો એમણે મને કીધું ઇંગ્લિશ નોવેલ વાંચતા હતા. 200 પાનાની બુક હતી કે મેં એક જ દિવસમાં પૂરી કરી. તો 200 પાનાની બુક તમે એક દિવસમાં પૂરી કરી, ઓકે. મેં જરાક આમ તેમ ફેર્યું અને પછી વિષય જરાક નાનું પૂછ્યું. મેં કઈ એ બુક વાંચેલી નહીં, થોડું આમ તેમ ફેરવતા એમ થયું કે આવો એકાદો પ્રશ્ન પૂછી જાઉં, આન્સર આપી શક્યા. કારણ કે વાંચવા પૂરતું વાંચી ગયેલા. અને મને તો એવું લાગે છે 200 પાના એક દિવસમાં પૂરા કરો એટલે ઉથલાવ્યું જ હશે, વચ્ચે જવા દીધું એવું કરી. એટલે અત્યારે કેવું થયું ખબર છે કે આપણે પહેલા સ્કૂલમાં હતા ને ત્યારે કેવી રીતે વાંચવાનું એ પણ શીખવાડવામાં આવે, અને જે વાંચીએ એમાંથી સારી વસ્તુ ગ્રહણ કરવાની, આત્મસાત કરવાની, એ બધું આપણને શાળામાંથી શીખવાડવામાં આવતું. ત્યારે અત્યારે તો શાળા તો ખરી પણ ગૂગલ ને મોબાઈલ ને આ બધા પરથી જે શીખવાનું મળે પોતાની જાતે શીખી લે પૈસા. આમ આજની પેઢી માટે ખૂબ સરસ જય ભીખુભાઈનો એક બહુ સરસ દાખલો છે કે કઈ રીતે પોતાનું વ્યક્તિત્વ પોતાની જાતે જ ઘડ્યું ને. આટલા એમને 3-4 બા એમના મા તરીકે આવ્યા પણ એમના જીવનમાં રહી ન શક્યા. એટલે એમનું ઘડતર એમની જાતે જ થયું છે આમ જોવા જઈએ. એટલે ખૂબ સરસ શીખ મળે છે આમાંથી. હમણાં વચ્ચે અમારી એક વખત એક ઠેકાણે બહુ મોટું ડિસ્કશન ચાલ્યું કે એક ગુરુ. તો પછી મેં કહ્યું આજકાલમાં તો સાચા ગુરુ મળવા મુશ્કેલ છે. એટલે જો ખરેખર ગુરુ થયો તો તારો ગુરુ તું જ થા. તું તારો દીવો થા. બસ એવી વાત છે. એટલે અત્યારે તારો ગુરુ તું થાય એમાં પણ પોતાનું ગુરુત્વ કેટલું છે એ બી જોવા જેવી વાત છે.
ઓકે, ખૂબ બધાની કોમેન્ટ્સ પણ છે, બધાને ખૂબ સરસ ગમ્યું છે તમારું આ વક્તવ્ય. અને ખરેખર અમે જે ઘણી વખતે પુસ્તક પરિચય અથવા વ્યક્તિ પરિચયના જે એપિસોડ કરીએ છીએ એમાં આને એક પીછું ઉમેર્યું છે તમારા વક્તવ્યથી. ખૂબ સરસ રીતે એક વ્યક્તિને અમે જાણી શક્યા છીએ. આટલું સરસ અમે જયભુખને આટલા સારી રીતે. હવે પ્રતિમાબેન કુમારપાળ એટલે કોણ આવ્યા હશે, ખબર છે તમને? પ્રતિમાબેન કુમારપાળા એ હા, પ્રતિમાબેન એટલે મને એવું લાગે છે કે એમના પત્ની હશે. મને આમ અત્યારે યાદ નથી, પરફેક્ટ મને ખ્યાલ નથી. હા, જોકે લગભગ કુમારપાળ ભાઈના છે. કુમારપાળ નામ છે એટલે મને શું કે એમના હા, કુટુંબમાં હશે હશે હશે, એ જ હશે. હા, એ જ હશે. ઓકે, હવે બરાબર. સુરેન્દ્ર, પ્રતિમાબેન આપ આવી શકો છો સ્ક્રીન પર? અનમ્યુટ કરવું પડશે બેન, અનમ્યુટ કરવાનું. આપનો પરિચય. હા, બરાબર છે. હા, હવે જોયા બેન. બરાબર, કેમ છો બેન? આપણે મળ્યા હતા, આપણે લેક્ચર વખતે મળ્યા હતા. બિલકુલ બિલકુલ, બિલકુલ. જી 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 પ્રતિમાબેન, આપણે પરિષદના હોલમાં. બરાબર હા, છે. પરિષદના હોલમાં તમારું લેક્ચર હતું ત્યારે. બિલકુલ બિલકુલ બિલકુલ. મેં હમણાં તમને જોયા ને, હું એ હા. વખતે ખાલી મારું સ્ક્રીન દેખાયા કરતું હતું મને. આપનો પરિચય આપશો પ્રતિમા? હા, મારો તો પરિચય શું આપવાનો હોય? કુમારપાળ ભાઈના વાઈફ છે. અને તે વખતે એ પણ બાજુમાં હતા. એ પણ આખું વર્ણન આવે છે કે જય ભીખુ જયારે અવસાન પામ્યા ત્યારે તમે પણ બધા સાથે, સ્વાભાવિક છે એક કુટુંબની જેમ. પહેલેથી જ મને સાહિત્યનો શોખ, વાંચનનો ખૂબ જ નાનપણથી. અને આ ઘર મળ્યું એટલે ઓર વધી ગયો શોખ. પછી મારા અક્ષર બહુ સારા હતા પહેલા, હવે તો થોડા બગડી ગયા, પણ એ વખતે પછી મારા સસરા કે તમે લખો, હું બોલીશ. અને એ પછી આમણે તે એવી રીતે જ કર્યું કે ડિક્ટેશન મને લખાવે, એ બોલે અને હું લખું. એ રીતે અમે કામ કરતા હતા શરૂઆતમાં. પછી આ કોમ્પ્યુટર આવ્યું પછી મારું એ કામ પૂરું થયું. બાકી એમના લખાણમાં હું મદદ કરું, એમની ચોપડીઓ, એમના રેફરન્સ બુકો, એ બધું શોધવા કરવામાં બધી રીતે સહાય કરું. આમાં કેવું છે પ્રતિમાબેન, તમે જયારે એ બોલ્યા અને લખતા હતા એટલું તમારા મનમાં પણ આવતું હતું. આ કોમ્પ્યુટર શું મનમાં રાખતું હશે? બરાબર છે. અને ટેકનોલોજીને આપણે સરાવવી જોઈએ, વાંચવી બરાબર છે, પણ આ એક વાત છે કે એ લખાવતા હોય તમે લખતા હો ત્યારે માહોલ કેટલો સરસ થતો. હા હા, એમ જ થાય કે ક્યારેક ઘરનું કામ પૂરું કરીને ઉપર લખવા જતી રહું. એટલે એ રીતે જ હું સવારથી મારું કામ ગોઠવું કે તૈયાર થાય પહેલા હું તૈયાર થઈ જાઉં કામ માટે. ખૂબ સરસ. આજે તમે આવ્યા તો ખૂબ આનંદ થયો, ખરેખર ખૂબ આનંદ થયો. મેં ભાઈને મેસેજ મૂકેલો કે શક્ય હોય તો આજે આવજો. હા, એટલે બેઠા હતા, પછી કોઈ મહેમાન આવ્યા ને એટલે ઉભા થઈ ગયા. અને મેં કહ્યું ના, હું છેક સુધી જોઉં છું. સરસ. બહુ મજા આવી, પણ બહુ સરસ બોલ્યા બેન. સારું લાગ્યું. ઘણું બધું એમ થાય કે કેવી રીતે એસિમ્યુલેટ કરીએ એવું થઈ જાય એમ. બહુ સરસ હતું. કુમારપાળભાઈ, તમને મેં કેટલી વાર ફોન કર્યા છે, તમારે મંચ ઉપર આવવાનું છે ને? ના, આવીશું, ચોક્કસ આવીશ. જરા કામ થોડું વધારે રહેશે હમણાં, એટલે બાકી ચોક્કસ આવીશ. થોડો વખત અમને પણ આપજો તમે. ના, ચોક્કસ ચોક્કસ, જરૂર. ઓકે, થેન્ક યુ. સંધ્યાબેન, આવજો. આવજો. આપણે હવે થોડોક સમય અમારા બે મહાનુભાવો છે JSF ના, એમને અમે દરેક વખતે આપીએ છીએ. સુરેન્દ્રભાઈ. સુરેન્દ્રભાઈ, હા, સુરેન્દ્રભાઈ યુએસ રહે છે અને તેઓ
એકદમ રેગ્યુલર અમારા શ્રોતા. અવાજ સંભળાય છે કોકિલાબેન? હાજી હાજી. હલો. હા સંભળાય છે. હા અચ્છા કોકિલાબેન, તમારો આભાર ઘણો ઘણો. પણ પ્લીઝ મને મહાનુભાવ ન કહો. આપણે છીએ અને બાબતો કહેવી છે. એક તો એ કે તમે જૈવિક વિસ્તૃત અને વ્યાપક પરિચય કરાવ્યો. વધારામાં ખાસ તો મને એ ગમ્યું, અને આઈ એમ શ્યોર કે આઈ એમ સેઇંગ ધીસ ફોર ઓલ ધી અધર્સ, કે જય ભીખુ નામ કેવી રીતે પડ્યું અને એનો સંદર્ભ શું હતો એ બહુ સારી રીતે તમે કહ્યું અને જાણવા મળ્યું. અને વધારામાં એ કે તમે જે એકધારી રીતે જે કન્સિસ્ટન્સીથી એમનો પરિચય આપ્યો, ઘણું ગમ્યું. એક મેં નોંધ્યું છે કે તમે વાત કરતા કહ્યું એ લખતા એની વાત કરતા તમે કહ્યું પ્રલંબ પટ. એ મને એક્સપ્રેશન બહુ ગમ્યું, પ્રલંબ પટ. અને બીજું મારે કહેવું છે કે હમણાં કોકિલાબેને તમને જે પ્રશ્ન પૂછ્યો કે જય ભીખુ આટલા મોટા સર્જક થયા તો એમના પર કોનો અથવા શેનો પ્રભાવ હતો, તો એમણે કહ્યું કે પુસ્તકોનો, અને પેલા જે કિશોરાવસ્થામાં હતા ત્યારે હું નામ ભૂલી ગયો, જે બેન એમને વાર્તાઓ કહેતા, નીમુબેન. હા, મને એના પરથી શું લાગે છે, ઓફકોર્સ એમાં કંઈ મારે કંઈ આઈ હેવ નથિંગ ટુ ડિસ્પ્યુટ, સવાલ જ નથી. પણ એટલું આપણે બધા જ જાણીએ છીએ કે પોતાનામાં તણખો હોય તો પછી એમાં છે તે પ્રજ્વલિત થાય. એટલે કે હું એક ઉદાહરણ આપું, એમાં કંઈ એ પણ સુવિદિત છે કે ક્લાસમાં 45 વિદ્યાર્થીઓ હોય અને ગુજરાતીના, સંસ્કૃતના કે અંગ્રેજીના શિક્ષક કે હિન્દીના બહુ સારું ભણાવતા હોય, પણ એમાંથી એક બે વિદ્યાર્થીઓ જ એવા હશે કે જે લોકો, જેને કહેવાય કે જે લોકો એની સાથે સેતુ સાંધી શકે અને પછી પોતાની રીતે સાહિત્યમાં આગળ વધે અને ન પણ વધે. એટલે મૂળ તો પોતાનામાં એ સ્પાર્ક હોય તો પ્રજ્વલિત થાય, જે જય ભીખુએ પોતાના કાર્ય અને સર્જનથી બતાવી છે આપ્યું. એટલે એકંદરે તમારું વક્તવ્ય ઘણું ગમ્યું, અને ફરીથી કંઈક આવું તમારી પાસેથી જાણવા મળશે એવી આશા રાખીએ. વધારામાં એક કહું તમારા માટે કે તમારો પરિચય આપ્યો બેને, સોરી હું નામ ભૂલી ગયો, એમાં કહ્યું કે તમે બીએ આશાબેન, હાજી આશાબેને તમારો પરિચય આપતા કહ્યું કે તમે અંગ્રેજીમાં બીએ અને એમએ કર્યું છે અને અંગ્રેજીમાં તમે અધ્યાપક છો. મને એના પરથી હરિવંશરાય બચ્ચન યાદ આવ્યા. I mean, before Amitabh Bachchan broke on the scene, હું 1960-61માં જ્યારે કોલેજના પહેલા વર્ષમાં હતો ત્યારે એમનું એક કાવ્ય વાંચ્યું હતું, અંધેરે કા દીપક, અને એ મને બહુ જ જચી ગયા એક કવિ. પછી તો થોડુંક બીજું પણ વાંચ્યું, બહુ નહીં, પણ હું કહેવા એ માંગુ છું કે એમણે અંગ્રેજીમાં પીએચડી કર્યું કેમ્બ્રિજ યુનિવર્સિટીમાંથી અને લખ્યું હિન્દીમાં. એ રીતે તમે છે તે અંગ્રેજીમાં બીએ એમએ કર્યું અને લખ્યું ગુજરાતીમાં. એટલે એ તરત જ મને એ સરખામણી યાદ આવી ગઈ. બાકી તો તમારું વક્તવ્ય માણ્યું. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ કોકિલાબેન અને ગુજરાતી સાહિત્ય ફોરમ. નમસ્તે. જગદીશભાઈ. અનમ્યુટ કરો. અનમ્યુટ. સંધ્યાબેન, આ જગદીશભાઈ છે એ યુકે થી છે અને તેઓ પણ પહેલેથી છેલ્લે સુધી અમારા શ્રોતા રહ્યા છે. બરાબર છે. ખૂબ જ પેલા ઓનેસ્ટલી જે કહીએ ને કે એકદમ ડેડિકેટેડ કહીએ તેવા છે અમારા શ્રોતા. અને વધારે પરિચય તો 98 વર્ષના છે તો પણ. ઓહો બાપરે. સંભળાય છે? હા સંભળાય. હેલો. હા સંભળાય છે. નમસ્કાર. નમસ્કાર. નમસ્કાર બેન. ખૂબ જ આનંદ થયો આપને સાંભળીને, અને જય ભીખુ તાદૃશ થયા અમને. જેમ જેમ આપ રજૂ કરતા જતા હતા તેમ તેમ આખું દ્રશ્ય સામે આવી જતું હતું, અને
કેટલું એમનું વિશાળ લેખન અને એમાંથી તમે તારવવું અને આટલું રજૂ કરવું એક પોણા કલાકની અંદર એ સરળ કામ નથી. અને છતાં પણ તમે બધું જ સાચવીને બધું અંદર આવી શકે તેવી રીતે સંપૂર્ણ જયભુખું એની વિશેષતાઓ કઈ કઈ રીતે આખું જીવન જીવ્યા એ જ જાણે કે પુસ્તક લેખન એ જ એમનું જીવન હતું. અને એની સાથે કેવી રીતે તાદૃશ થઈને બધું આપ્યું. અને તમને તમારી પાસે બીજું ઘણું હશે, મને ખાતરી છે. અને એમાં ટૂંકમાં આટલામાં રજૂ કરવું ગાગરમાં સાગર એ સહેલું કામ નહોતું. એને કાર્ય આપે કર્યું એ વાતે હું ખૂબ ખૂબ આપને અભિનંદન આપું. બીજી બાજુ અમને કોકિલાબેન આવી રીતે કામ સોંપે છે. એ કામ સોંપવાનું કારણ એ છે કે મેં આ યોજનામાં સાંભળવાની શરૂઆત કરી ત્યાર પછી હું સતત સાંભળતો રહું એવી યુક્તિ એમણે ગોઠવી નાખી. એટલે કે પહેલેથી છેલ્લે સુધી હું સાંભળું તો જ એના પર કશું કહી શકું ને. વચ્ચે ચોખ્ખું ખાવાની છૂટ નહીં. એટલે એવો આનંદ એમણે આપ્યો અને આનંદ અપાવે છે. અને કેટલીક વાર તો એવું પણ બને છે કે 20, 25, 30 વર્ષ પહેલાના મિત્રો હોય અને અચાનક આજે આમાંથી તાજા થઈ જાય, આમાં મને સાંભળવા મળે અને પછી એમને પણ નવાઈ લાગે અને મને પણ નવાઈ લાગે. અને અમને જોડનારા એ અહીંયા બેઠા છે તે પોતે. આ રીતે જો અમને અનેક જૂના મિત્રો વર્ષોથી ખોવાઈ ગયેલા એવા એ બધા પાછા ફરીથી અમારી સામે આવે અને અમને એટલો બંનેને સામસામો આનંદ થાય. એ બધા આનંદનો આખો જે ભાર છે એનો આભાર હું એ હંમેશા બેનને કોકિલાબેનને જ આપું છું. અને એમનું જયારે પેલું મોટામાં મોટું ઉત્સવ 500 થાય ત્યારે થશે ત્યારે એમાં પણ અમે જોડાવાના છીએ એ ખાતરી રાખજો. મેં એમને કહી દીધું છે કે આગળથી હું મારું નામ જાહેર કરી નાખું છું કે એમાં પણ હું હોઈશ. ખૂબ આનંદ બેન. અને આવા આનંદો તમને સંધ્યાબેન કહું છું દરેક અઠવાડિયે એમને કરાવે છે. અને એક પછી એક એવું મૂકતા જાય છે કે હવે આવતા અઠવાડિયે શું હશે એ અત્યારથી કહી દઈને અમને એનામાં તન્મય બનાવી રાખે કે આજે આવશે તે શું બોલશે, શેના પર કે છે. એટલે અમે પણ એના વિચારતા થઈએ. એટલે આખું અઠવાડિયું અમારું પણ નકામું જતું નથી. બીજા અઠવાડિયાની રાહ જોવડાવે છે. બહુ જ કુશળ છે એમની આખા આયોજનની અંદર. અને 2-3 અઠવાડિયા પહેલાનું બધું ગોઠવી રાખતા હોય છે. અને કદાચ કશાકનું કંઈક ન બન્યું, કોઈ કારણસર આવવાનું, તો એટલી ઝડપથી એમની સેકન્ડ લાઈન ઓફ બટાલિયન તૈયાર હોય છે. અને અમને જરા એવું લાગવા ન દે કે કશું આજે ઓછું મળ્યું. એટલે આ જાતની એક આખું આયોજન એમણે જે કર્યું છે એ માટે પણ એમને હું અભિનંદન દર વખતે આપું છું. અને તમારી હાજરીમાં ફરીથી આપતા મને આનંદ થાય છે કે આજ ચાલુ રાખશો બેન. અને કેટલાયના મારા જેવાના મને હવે 2 વર્ષ હજી બાકી રહ્યા છે. શતાયુ ભવ તો પાડવું પડે ને, જે આશીર્વાદો આપ્યા હોય તે. એટલે 2 વર્ષમાં હજી બીજું બધું ઘણું મળવાનું છે, મને ખાતરી છે. ખૂબ સરસ, આભાર. અભિનંદન સૌને અને આભાર. હવે આજે આટલું સરસ પ્રવચન આપણે સાંભળ્યું. એક નવી વ્યક્તિની ઓળખાણ આપણને થઈ સંધ્યાબેન દ્વારા. તો તમને બધાને થશે કે હવે આટલો સરસ આપણો આજનો કાર્યક્રમ થયો. આટલા બધા શ્રોતાઓએ ખૂબ સરસ રીતે સાંભળ્યું. બધાએ ચેટબોક્સમાં પોતપોતાના અભિપ્રાય પણ આપ્યા. અને સંધ્યાબેને આટલો એમનો પોતાનો અમૂલ્ય સમય સંધ્યાબેનને આશાબેને આપ્યો. તો આપણે આભાર ન માનીએ તો કૃતજ્ઞ ગણાઈએ ને. તો આવો અમારા માણસાના જે એમ્બેસેડર છે હાસ્યતાબેન પંડ્યા, એમને વિનંતી કરીશ કે તેઓ આભાર વ્યક્ત કરે. નમસ્કાર. આદરણીય કુમારપાળભાઈ અને પ્રતિમાબેનને સૌ પ્રથમ તો વંદન.
સંધ્યાબેન થી જે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરે છે તેવા શબ્દ પ્રેમીને તો પરિચય હોય જ, જેઓએ આજે જય ભીખુના સર્જન અને વ્યક્તિત્વનો વિશેષ પરિચય કરાવ્યો. બાળપણથી ઉત્તમ સર્જક બાળાભાઈ થી ભીખાભાઈ થી જય ભીખુની ઉર્ધ્વગામી યાત્રાનો ઝીણી ઝીણી વિગતો અને પ્રસંગો દ્વારા જેઓએ આલેખન કર્યું. આજે ભીરુ બાળ ભીખો હિંમતવાન મનુષ્ય અને લેખક કેવી રીતે બને છે તે સઘળું અંકે કરે છે. ઉમાશંકરની પંક્તિ યાદ આવે આપણને, સૌંદર્યોપી ઉરઝરણ ગાશે પછી આપ મેણ. કપરા જીવન કાળના અનુભવોનું સૌંદર્ય એમના સ્વભાવ, વિચારો, સંબંધો, વાંચન અને લેખનમાં આપમેળે ગવાયેલું આપણે આજે માણી શક્યા છે. જય ભીખુના જીવનના પારિવારિક, કૌટુંબિક, સામાજિક, ધાર્મિક, શૈક્ષણિક, સાહિત્યિક, આર્થિક, સાંસ્કૃતિક, પ્રેરણાત્મક, આયોજક, વહીવટીય આવા સમગ્ર પાસાને ન્યાયિક રીતે વર્ણવી સંધ્યાબેને નિભાવ્યા છે ને એક વ્યક્તિત્વને નખશીખ ઉપસાવ્યું છે. સંધ્યાબેનની ભાષા અભિવ્યક્તિ, અભ્યાસ સજ્જતા, વિષય નિષ્ઠા અને પ્રવાહી શૈલીનો પણ આ વક્તવ્યથી આપણને પરિચય થયો છે. ગુજરાતી સાહિત્ય ફોરમના અધ્યક્ષ શ્રી કોકિલાબેન, ડાયરેક્ટર શ્રી, ચર્ચક સભ્યો, એમ્બેસેડર્સ, પરિચય આપનાર આશાબેન અને સૌથી પ્રિય સુજ્ઞ ભાવકો વતી હું હાસ્યદાબેન સંધ્યાબેનનો ઋણ સ્વીકાર કરું છું. જગદીશભાઈને કહેવાનું કે હજુ તો આપણે નોટ આઉટ 102 બાકી છે અને આપણે એ નાટક લખનારની સાથે તે સમયે આપણે વાત કરીએ એવું કોકિલાબેનને આયોજન કરવા જણાવીશ. અહીં પ્રતિભાવ આપનાર સૌનો પણ હું આભાર માનું છું ને હવે આ દોર ફરી હું કોકિલાબેનના હાથમાં મૂકું છું. સમયની પાબંદી સાથે મેં મારી વાત રજૂ કરી છે. થેન્ક યુ વેરી મચ. હાસ્યદાબેન, આભાર વ્યક્ત કરવાની અનોખી રીત છે હાસ્યદાબેન, અને એ પોતે પણ પ્રોફેસર હતા એટલે એમની પાસે પણ શબ્દ સમૃદ્ધિ ઘણી બધી છે. અને એટલે હું જ્યારે એમને કહું કે તમારે આવે તો મને પોતાના અંદરથી બી આનંદ થાય છે કે આજે તો હાસ્યદાબેન આવવાના છે, આભાર માટે એટલો આનંદ થાય છે. તો આજે આપણે આપણી સફર ચાલુ તો રાખવાની જ છે, પણ અહીંયા અલ્પ વિરામ આપીએ છીએ અને આ સફર ચાલુ ને ચાલુ જ રહેવાની છે. જગદીશભાઈએ કહ્યું છે, હમણાં હાસ્યદાબેને બી કહ્યું છે, એવા અનેક શ્રોતાજનોએ બધાએ કહ્યું છે કે તમારી આ જે સફર છે એ ચાલુ જ રાખજો ને. અમને જે જ્ઞાનમાં 1 કલાકમાં અમે જ્યાં ફરી ફરીને નથી લઈ શકતા એ જ્ઞાન અમને ઘરે બેઠા મળે છે એ આપતા રહેજો. આ શુભેચ્છાઓ મળે છે ને એટલે મને પણ ઉત્સાહ મળે છે કે ચાલો આપણે કંઈક કરવું જોઈએ, કારણ કે એ સિવાય ઉત્સાહ ના મળે ને. બધાની એટલી બધી સરસ રીતે મને મોટિવેશન એ લોકો આપે છે મને, એટલે ખૂબ ઉત્સાહપૂર્વક આ કામ કરી શકાય છે. મારા ભાઈએ કહ્યું એમ દર 3-3 મહિનાનું મારું બુકિંગ થઈ જ ગયેલું હોય છે. એટલે ખૂબ, અને બધા, ખરી વાત કહું સંધ્યાબેન, બધા વક્તાઓએ પણ એટલો બધો મને સરસ, કોઈએ મને હજુ સુધી ના નથી પાડી કે અમે નહીં આવીએ, તમે કહો એ તારીખે આવીશું. એટલે ખૂબ સરસ રીતે સપોર્ટ મળી રહેલો છે. તો આપણે આજની જે છે સભા અહીંયા અસ્તુ કરીએ છીએ. આવતા રવિ